ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના મત વિસ્તારના આદિવાસી ખેડૂતો છે તેમની બબાલ ચાલી રહી છે વન વિભાગના સાથે અને મનસુખ વસાવા બાદ હવે ચૈતર વસાવાના પત્ની પોતે પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે પણ હુંકાર ભર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે મુશ્કેલીઓ છે તે એક પછી એક ઊભી થઈ રહી છે, કેમ કે તેમની જ પાર્ટીના ધારાસભ્ય હોય કે સાંસદ હોય તે સરકારની નીતિઓ રીતિઓના સામે સવાલો ઊભા કરી રહ્યા છે અને નર્મદામાં પણ જે પ્રકારે ભાજપમાં આંતરિક બબાલ છે તે વકરી રહી છે અને શાકબારાના આ ખેડૂતો છે તે વન વિભાગના સાથે ઘર્ષણ કરી રહ્યા છે। તેમનો દાવો છે કે વન વિભાગ તેમને હવે આ ખેતી કેમ નથી કરવા દેતું, જ્યારે ઉમરપાડાના ખેડૂતો તેમને વન વિભાગ ખેતી કરવા દે છે। આ મામલે સાંસદ મનસુખ વસાવા તે મોરચો સંભાળીને બેઠા છે, ગાંધીનગર સુધી જઈને આવ્યા છે। હવે મામલામાં એન્ટ્રી થઈ છે ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની। હવે છેલ્લા ઘણા દિવસથી તમે અહીંયા બેઠા હતા પણ અમે આવી નથી શક્યા, થોડા છોકરા બીમાર ને એવા હતા એટલે કામમાં ને એવા હતા એટલે જરા માફ કરજો, અમે વહેલા નથી આવ્યા પણ મોડા પણ આવ્યા છે। હવે જે આ લડત છે આપણે જોયું છે, આપણા ધારાસભ્ય આપણા માટે ઘણી લડત લડે છે। આવો જ એક કેસ છે જંગલ જમીનનો, એ જ કેસમાં જે આ સજા થઈ છે જંગલ જમીનનો કેસ હતો, ખેડૂતનો જે ઉભો પાક કાપી નાખ્યો છે, એવી રીતના તે કેસમાં ધારાસભ્યને આજે આપણી વચ્ચે નથી પણ એમના માટે પણ આપણે એક લડત ચાલુ રાખી છે। એટલે આપણે પાછા નથી પડવાનો, આપણે ખેડૂતો છે, કેમ કે જંગલ જમીનનો પહેલો હક આદિવાસીઓનો ગણાય છે। આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને આ જમીન આપણી છે। તમે ઘણા વર્ષથી ખેતર કરો છો અને આજે જ્યારે અચાનક તમને નથી કરવા દેતી આ સરકાર ખેતર, તો એક આપણા માટે તો ખૂબ દુઃખની વાત છે, કેમ કે ખેડૂત જે ખેતરમાં થાય છે એ જ ખાય છે, એટલે અનાજ પાણી તો આપણું બધું આ ખેતી કરીએ એમાંથી જ મળે છે। અને આજે જ્યારે આપણને ખેતી કરતાં અટકાવવામાં આવ્યા છે અને એ લોકો અહીંયા વૃક્ષારોપણ કરે છે તો આપણા માટે એક બહુ દુઃખની વાત કહેવાય છે। પરંતુ અમે તમારી સાથે છે, તમે અમને જ્યારે પણ કહેશો કે આજે આવવાનું છે તમારે, તો અમે અમારી ટીમ સાથે તમારી સાથે આવીને ઊભા રહીશું, એવી જ હું આશા વ્યક્ત કરું છું। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।